નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આપણી લેક્ચર સિરીઝમાં કોઈ ચેન્જીસ નથી, પરંતુ એક ભયંકર અને સમગ્ર જગતને મૂંઝવતો પ્રશ્ન એટલે કે પાઠ આયોજન. પાઠ આયોજન જો 2 માર્કમાં પૂછાય તો કેમ લખી શકાય, 3 માર્ક્સમાં પૂછાય તો કેમ લખી શકાય અને 4 માર્ક્સમાં પૂછાય તો કેમ લખી શકાય, એના સમગ્ર આયોજન સાથેનો એક આપણે લેક્ચર લીધો છે. અહીંયા મેં ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એનું ઉદાહરણ લીધું છે. આ ઉદાહરણ લેવા પાછળનો હેતુ એ નથી કે આપણે સાયન્સ વાળાને પ્રમોટ કરવા છે. આ ઉદાહરણ લેવા પાછળનો મૂળ હેતુ એ છે કે આપણે પણ ધોરણ 9માં ક્યારેક ને ક્યારેક આ ભણ્યા હશું, તો કદાચ આ તમને ખ્યાલ હશે. હું સાથે સાથે પ્રયત્ન કરીશ કે તમારા અન્ય વિષયોનું ઉદાહરણ પણ અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કરું. આ વિડીયો ખૂબ નાનો બનશે, પણ એક વખત બધાએ અવશ્ય જોઈ લેવો, જેથી પાઠ આયોજન ક્લિયર થઈ જાય. ચાલો આપણે ફટાફટ કોમેન્ટની અંદર #AJSir લખીએ, વિડીયોને લાઈક કરીએ, એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. મેં તમને કીધું તેમ કે જો પ્રશ્ન 2 ગુણમાં પૂછાય તો આપણે ટૂંકો ઉત્તર લખવાનો થાય. એનો મતલબ એવો છે કે 2 ગુણના પ્રશ્નમાં સમય બગાડ્યા વગર સીધી અને સચોટ માહિતી આપવાની રહી. અહીં કોષ્ટક બનાવી કે લાંબુ વર્ણન કરવાની કોઈ જરૂર નથી. માત્ર પાઠ આયોજનની રૂપરેખા એટલે કે આઉટલાઈન માંગવામાં આવી હોય છે. એટલે 2 માર્કમાં આપણે વધારે નહીં પડવાનું. લખાણની શૈલી આપણે કેવી લખીશું આ લખવાની જરૂર નથી, આ સમજાવટ છે. આ તમારે પરીક્ષામાં લખવાનું નથી. પરીક્ષામાં આપણે આટલા જ મુદ્દાઓ લખવાના રહેશે. તો શું લખીશું આપણે? વિષયાંક. વિષયાંક જે તે ઉદાહરણ તરીકે તમારો ગુજરાતી વિષય છે તો તમે લઈ શકો કે સમાસ અથવા તો અલંકાર અથવા તો છંદનો કોઈ એક ટોપિક લખી નાખો, કોઈ પણ એક છંદ, બરાબર, અક્ષરમેળ અથવા માત્રામેળ. માની લો કે તમે BA SPCC ભણાવો છો, તો તમે જે પત્ર લેખન લખાવતા હોય એ પત્ર લેખન એમાં આવે છે ને તમારે, બરાબર, બેંકને લગતા કે ઓફિસને લગતા કે ફેક્ટરી, તો એ લખી શકો. મેથ્સ હોય તો તમે આલ્જીબ્રા એવું લખી શકો. કેમેસ્ટ્રી હોય, રસાયણ વિજ્ઞાન, તો તમે એસિડ બેઝ કે સોલ્ટ એવું લખી શકો, બરાબર. ઇન ધ સેન્સ હિન્દી હોય તો તમે તમારી વર્ણમાલા વિશે સમજાવવા માટે કંઈક લખી શકો છો. એમ દરેક વિષયમાં કોઈ વિષય રહી જતા હોય તો માફ કરજો, હું એટલા બધી વિષયનો જાણકાર નથી, પણ તમારા વિષયને લગતો કોઈ પણ એક ટોપિક વિષયાંકમાં લઈ શકાય. આવું આપણે બીએડમાં કરતા હતા જ. પછી એના વિશિષ્ટ હેતુઓ આપવાના કે વિદ્યાર્થીઓને ઝડપનો ખ્યાલ મેળવશે અને ગતિના પ્રથમ નિયમને રોજિંદા જીવનના ઉદાહરણો સાથે જોડશે. તો તમારો વિશિષ્ટ હેતુ તમારા વિષયના અનુસંધાને હોવો જોઈએ. જેમ કે જો તમે વ્યાકરણનો કોઈ મુદ્દો લીધો હોય તો વ્યવહારુ જીવનમાં વ્યાકરણ શીખશે, બરાબર. જીવનમાં એને ભાષા પ્રત્યે જાગૃતતા આવશે. કોમર્સ વાળા હોય તો તમારે વ્યવહારુ જીવનમાં બેંકનો અનુભવ થશે અથવા તો પત્ર લખવાનું વ્યવહારુ જીવનમાં શીખી જશે. કેમેસ્ટ્રી વાળા ઘરગથ્થુ રસાયણ વિજ્ઞાન શીખવામાં મદદ મળશે. મેથ્સમાં વ્યવહારુ ગણતરી કરવામાં સરળતા મળશે. આવા વિવિધ ઉદાહરણો તમે વિષયાંકમાં વિશિષ્ટ હેતુઓમાં લખી શકો. પછી વિષયાભૂમિક શું કરે? પૂર્વ જ્ઞાન. તો તમે જે ટોપિક અહીંયા લખો છો, ઉદાહરણ તરીકે તમે જ અહીંયા ન્યૂટનની ગતિનો નિયમ લખ્યો છે, તો એનું પૂર્વસ્થાન શું છે, પૂર્વ જ્ઞાન શું છે કે જો સ્થિર પડેલા દડાને લાત મારીએ તો શું થાય, તો એ ગતિમાં આવશે, બરાબર. આવા એક જ પ્રશ્ન લખશો તો ચાલશે, 2 પ્રશ્નો લખવાની જરૂર નથી, બરાબર. હવે ગુજરાતી હોય તો તમારે એકાદું ગાયન એની સામે ગાવાનું, જેમ કે ઝૂલણા છંદ માની લો કે લખ્યું હોય તો જાગને જાદવા કે પછી જળ કમળ છાંડી જાને બાળા, પછી તમારે પૂછવાનું કે તમને શું લાગે છે આ કઈ શૈલીમાં છે, એવો પ્રશ્ન લખી શકાય, બરાબર. અથવા તો ચેક ભરતા આવડે છે, આવો પ્રશ્ન કોમર્સ વાળા પૂછી શકે, બરાબર. કેમેસ્ટ્રી વાળા પૂછી શકે કે ભાઈ હળદર છે તો એમાં શું રહેલું છે. વોટ એવર, તમે કોઈક પણ તમારા વિષયમાં આટલો તો જાણકાર હોય જ તમે, બરાબર. પછી રજૂઆતની પદ્ધતિ આપી દેવાની કે તમે એને રજૂ કરવા માટે પ્રયોગ અથવા તો નિદર્શન પદ્ધતિ, બરાબર. દાખલા તરીકે અહીંયા આપણે ગ્લાસ અને સિક્કો લીધો છે, તો બની શકે કે તમારા રજૂઆત કરવાની પદ્ધતિ છે એ દ્રશ્ય શ્રાવ્ય સાધનો હોય અથવા તો પ્રયોગ પદ્ધતિમાં કાંઈ પણ તમે ચાર્ટ બાટ લખી શકો, બરાબર. પછી મૂલ્યાંકન શું મળશે, તો કે શીખવા મળશે અંતે તમે જે તે શીખ્યા છો તે. આ ન્યૂટનની ગતિના પ્રથમ નિયમમાં શું શીખી શકાય, તો કે જડત્વ શીખી શકાય, બરાબર. હવે આનો આ પ્રશ્ન જો 3 માર્કમાં પૂછાય તો કેટલું લખવું એની આપણે ચર્ચા કરીએ. તો લખાણની શૈલી જોઈ લ્યો. આ લખવાનું નથી, આ યાદ રાખવાનું છે. દરેક સોપાનમાં મથાળા બાંધીને 1 થી 2 લાઈન ટૂંકી સમજૂતી આપવાની. પ્રારંભિક વિગતો ધોરણ, વિષય, ભૌતિક વિજ્ઞાન અને વિષયાંક. ગણિત વિજ્ઞાન, ગણિત, કોઈ પણ વિષય તમારે લખી નાખવાનો. પછી એનું વિષયાંક જે આપણે ઉપર લખ્યું હતું એ જ વિષયાંક તમારે નીચે કોપી કરવાનું છે, બરાબર.
ચાલો પછી શૈક્ષણિક હેતુઓ, હવે એનાથી વ્યાકરણના નિયમો જાણશે, અહીંયા આપણે જ્ઞાન એટલે કે નિયમ જાણશે, જડત્વની સમજ મળશે, વ્યાકરણના છંદની સમજ મળશે કે બેંકની વોટ તમે જે લીધું હોય તે, અને ઉપાયોજન વ્યવહારિક ઉદાહરણો આપશે. એ તો બધામાં કોમન આવશે, આ તો બધામાં કોમન આવશે. શૈક્ષણિક સાધનો તમે શું વાપર્યા છે, તો તમે એટલીસ્ટ ભણાવવા માટે છંદ કે અલંકાર કે જે કાંઈ તમારે તમારા વિષયનું ભણાવવાનું છે તો એટલું તો આપણે લખી જ શકીએ કે આપણે કયા શૈક્ષણિક સાધનો વાપરવાના છે, બરાબર કે નહીં. અહીંયા ખાસ યાદ રાખવું મિત્રો, કાપા કાર્ય ભૂલવાનું નથી, આ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષક આમાં ખાલી કાપા કાર્ય લખેલું જોશે ને તો ઇમ્પ્રેસ થશે, બરાબર. ચાલો હવે જુઓ વિષયાભિમુખ શું થાય એનું, તો પૂર્વ જ્ઞાન ચકાસતા 2 થી 3 પ્રશ્નો અગેન આપણે જે ઉપર આપ્યા હતા એ જ મુજબનું અહીંયા 3 માર્ક્સમાં પણ એ જ કરવાનું છે. હવે અહીંયા જે વધારાની વાત આવે છે ને એ શૈક્ષણિક મુદ્દા કે રજૂઆત આવે છે, બરાબર. જો ઉપર આપણે ન્યૂટનની ગતિનો નિયમ સમજાવ્યો છે, એટલે શિક્ષક ગ્લાસ અને સિક્કાના પ્રયોગ દ્વારા સ્થિર સ્થિતિના જડત્વ અને ગતિમાન સ્થિતિના જડત્વનો ખ્યાલ સ્પષ્ટ કરશે અને નિયમનું તારણ કાઢશે. હવે તમે તમારા વિષયમાં કયો વિષયાંક પસંદ કર્યો છે, બરાબર, કયો વિષયાંક પસંદ કર્યો છે એ મુજબનું તમે શું જ્ઞાન આપશો, કયો નિયમ તારવશો, બરાબર. હા, પાછું યાદ રાખવાનું કે તમને જે પરફેક્ટ નિયમ યાદ હોય ને એ જ અહીંયા પસંદ કરવાનો, જેથી તમે એને વિસ્તૃત રીતે સમજાવી શકો, બરાબર. અને છેલ્લે મૂલ્યાંકન શું થશે, મૂલ્યાંકન અને સ્વાધ્યાય, તો કે 2 ટૂંકા પ્રશ્નો અને 1 સ્વાધ્યાયનો પ્રશ્ન. આપણે આવું જ લખવાનું છે, 2 ટૂંકા પ્રશ્નો અને 1 સ્વાધ્યાયનો પ્રશ્ન, બરાબર. પછી આમાં આપણે બહુ પરીક્ષકને વાલું નથી થવાનું કે ચાલ ને મને 2 ટૂંકા પ્રશ્નો ને 1 સ્વાધ્યાયનો પ્રશ્ન યાદ છે તો હું અહીંયા લખી દઉં, એવું લખવા તો બેસ્ટ રહેશે, પણ હું એટલા માટે ના પાડું છું કે અહીંયા આટલું લખાણ મોર ધેન ઇનફ છે, પરીક્ષામાં જે પૂછી શકાય, અથવા તો તમે આટલું લખશો ને તો તમારો માર્ક્સ નહીં કપાય, પછી સમય બગડશે વધારે લખશો ને તો. હવે આપણે 4 માર્કમાં જઈએ, જે સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન છે કે આમાં શું કરાય, બરાબર. તો આપણે હર્બર્ટની પંચપદી જે પદ્ધતિ છે, હર્બર્ટિયન સ્ટેપ્સ, એને સંપૂર્ણ અને આદર્શ પાઠ આયોજન એ રીતે આપણે લખવું પડે, જે આપણે લખવાનો પ્રયત્ન કર્યો છે. તો કઈ રીતના લખીશું, તો હું તમને કહી દઉં કે આ લખવાનું નથી, આ તો આપણે યાદ રાખવાનું છે કે સુવ્યવસ્થિત માળખું અને રજૂઆત માટે કોષ્ટકનો આપણે ઉપયોગ કરવો પડશે. જુઓ, સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ જે ઉપર હતા તે જ આપણે યાદ રાખીને અહીંયા શું કરવાનું, ખાલી લખવાનું કે અમે વિગતવાર લખવા. પછી તો કે વિષયાભિમુખ 3 થી 4 તાર્કિક પ્રશ્નો, જે સીધા વિષયાંક, આપણે કયો વિષયાંક પસંદ કર્યો તો ઉપર ન્યૂટનની ગતિનો નિયમ, તો અહીંયા તમે જે પસંદ કર્યો હોય એ જ લખવાનો, એને પર લાવીને અટકતા હોય એવા સમસ્યાત્મક પ્રશ્નો તમારે શોધવાના. હવે અહીંયા પૂછવું હોય તો પૂછી શકાય કે ભાઈ જ્યારે બસ ઊભી હોય ને પછી બસને ચાલુ કરીને એક્સેલેટર દબાવવામાં આવે તો વ્યક્તિ કઈ દિશામાં પાછળ જાય છે અને શા માટે, આવો એક ત્રીજો પ્રશ્ન પણ ઉમેરી શકાય, બરાબર ને. વિશ્વમભરી અખિલ વિશ્વ તણી જનેતા એ કયા છંદ સાથે સંકળાયેલ, આવું બધું તમે પૂછી શકો તમારા વિષયનું, બરાબર છે. ચેકમાં લખાયેલી જે ડેટ છે એમાં ચેકચાક થાય તો શું થાય, આવા પ્રશ્નો તમે પૂછી શકો મિત્રો, બરાબર. તમારા વિષયના તમે મારા કરતા વધારે જાણકાર હશો. અને રજૂઆત જે છે એ આપણે કોષ્ટક સ્વરૂપે આ પ્રમાણે કરવાની. તો એમાં બધી વસ્તુ બધા વિષય માટે કોમન આવતી હોય તો શું આવે, તો શૈક્ષણિક મુદ્દા, શિક્ષકની પ્રવૃત્તિ, વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને કાપા કાર્ય. મોસ્ટ આઈએમપી છે એ કાપા કાર્ય છે, એને મૂકવાનું થતું નથી જ કોઈ પણ હિસાબે. પછી તમે જે કાંઈ વિષય પસંદ કર્યો છે એ, અને એ બીજું એનો પ્રથમ નિયમ, એ તમારે આ રીતના અહીંયા દર્શાવી દેવાનું થાય. બને કે તમારે આ 3ની જગ્યાએ 2 જ બને, કારણ કે આ તો બધાને કોમન બનવાનું જ, પણ આ એક જ બને અને બીજું ન બને તો એની પણ કાંઈ, આ નીચેવાળું ન બને તો એની પણ ટેબલ, તો એની પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. ચાલો, અને છેલ્લે આપણે કહી દેવાનું કે મૂલ્યાંકન છે એમાં શું થાય, તો કે ભાઈ હેતુઓ સિદ્ધ થયા છે કે નહીં તે ચકાસવા 4 અલગ અલગ પ્રકારના પ્રશ્નો, જેમ કે ખાલી જગ્યા, વ્યાખ્યા, કારણ આપો વગેરે પૂછી શકાય. સ્વાધ્યાય, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સમજાવતા હોય તેવા રોજિંદા જીવનના 3 ઉદાહરણો લખવાના. તમે વ્યાકરણ પસંદ કર્યું છે, છંદ પસંદ કર્યા, તો કહી દેવાનું કે ચાલો આ કયા છંદનું છે બોલો જોઈએ, એવું. અગત્યની ટિપ્સ યાદ રાખજો, 4 ગુણના પાઠ આયોજનમાં કાપા કાર્ય એટલે કે બ્લેકબોર્ડ વર્ગ, શ્યામફલક કાર્યનો ઉલ્લેખ ચોક્કસથી કરવો, કારણ કે તે વર્ગખંડ કૌશલ્યનો મુખ્ય ભાગ છે, બરાબર મિત્રો. તો ચાલો હવે આપણે અહીંયા આ લેક્ચર સેશન છે પૂરું કરીએ છીએ. આ એક સ્પેશિયલ લેક્ચરની માંગણી હતી તમારી, એટલે આપણે આને લઈને આવ્યા છે. મને આશા છે કે તમને આ ઉપયોગી નીવડશે. આવજો. હવે આપણે આપણી લેક્ચર સિરીઝ જે ચાલુ છે એમાં આપણે કામ ચાલુ રાખીશું, બરાબર છે મિત્રો. ચાલો, વિડીયોને એક વખત બાકી હોય તો લાઈક કરી દેજો, તમારા